અમદાવાદ શહેરમાં રોજબરોજ હજારોની દારૂની બોટલો ક્યાંક ને ક્યાંક પકડાતી હોય છે. એના કારણે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં દારૂના મુદ્દામાલનો ભરાવો થઈ જાય છે. હવે ઘણી વખત એવું પણ બની શકે કે પકડાયેલો દારૂ તેની મૂળ સંખ્યા કરતાં ઓછો થઈ જાય એવા નવા બહાના સામે આવતા હોય છે. પૂર્વ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં તો એવું બહાનું આવ્યું કે ઉંદર દારૂ પી ગયા. આવા અલગ અલગ બહાના આવે તે પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવાનું શરૂ કરાયું છે. તેમાં પણ કરોડો રૂપિયાની દારૂની બોટલ પર રોલર ફેરવીને એનો નિકાલ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસે ઝોન 6માં 7 પોલીસ સ્ટેશનમાં આશરે 750 ગુનામાં 1,72,000 દારૂની બોટલ પકડી હતી, જેની કિંમત અંદાજે 2,60,00,000 જેટલી થાય છે. પોલીસે આ તમામ દારૂનો નાશ કર્યો હતો અને તેના પર બુલડોઝર ફેરવ્યું હતું. રાજકોટ અમદાવાદ હાઈવે પર માલ્યાસણ ગામ નજીક આજે સવારે એક ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માતમાં 2 કારનો કચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કાર પડીકું વળી જતા લોકોએ પતરા ખેંચીને અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ભયંકર અકસ્માતથી અરેરાટી ભર્યા દ્રશ્યો રોડ પર જોવા મળ્યા હતા. અકસ્માતને પગલે માલ્યાસણ પાસે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોએ સાથે મળી મહામહેનતે મૃતદેહ બહાર કાઢ્યા છે. રાજકોટના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ વશરામભાઈ સગપરિયાના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે, જ્યારે અન્ય 2 મૃતદેહોને સિવિલ હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હવે 13મી ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરી મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ સંસદની બહાર રેકી પણ કરી હતી. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ભગતસિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા હતા. લગભગ 1.5 વર્ષ પહેલા તમામ આરોપીઓ મૈસૂરમાં મળ્યા હતા. આરોપી સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો, પરંતુ સંસદ ભવનમાં નહોતો પ્રવેશી શક્યો. 10 ડિસેમ્બરે એક પછી એક બધા પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા. ઘટનાના દિવસે તમામ આરોપીઓ ઇન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા, જ્યારે દરેકે કલર સ્પ્રે પોતાની સાથે રાખ્યો હતો. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ સંસદની સુરક્ષા ચૂકનો મુખ્ય ષડયંત્રકાર કોઈ અન્ય છે. બીજી તરફ દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. લોકસભા સચિવાલયની વિનંતી પર ગૃહ મંત્રાલયે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. લખતર પોલીસ મથકના જમાદાર ₹50,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. અગાઉ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ ઇંગ્લિશ દારૂના કેસમાં નામ નહીં ખોલવા માટે કોન્સ્ટેબલ સરદારસિંહ પ્રવીણસિંહ પરમારે ₹1.5 લાખની માંગ કરી હતી, જેમાં રકઝકના અંતે 50,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ આ અંગે મોરબી એસીબીનો સંપર્ક કરતા એસીબીના અધિકારી તથા ટીમ દ્વારા લખતર પોલીસ મથકે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં એસીબીની ટીમે લખતર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ સરદારસિંહને ₹50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન જીઆઈડીસીમાં આવેલી એઠર ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના બની હતી. આગમાં 27 જેટલા કામદારો દાઝી ગયા હતા અને 7 જેટલા કામદારો ગુમ થયા હતા. અત્યાર સુધી કુલ 9 કામદારોના મોત થયા છે. આજે સવાર દરમિયાન વધુ એક કામદારનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10એ પહોંચ્યો છે, જ્યારે આગનો પ્રાથમિક રિપોર્ટ અઠવાડિયા પછી એફએસએલના અધિકારીએ પોલીસને સુપરત કર્યો છે. સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગની દુર્ઘટનામાં આજે વધુ એક કામગારનું મોત થયું છે. 34 વર્ષીય મનોજ મુખિયા ગંભીર રીતે દાઝી ગયો હતો, જેથી તેને ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ખાણ ખનીજ વિભાગની ચેકિંગ ઉપર ગયેલી ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરાયા છે. ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો થતાં ટીમના ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. મોડી રાત્રે ટીમ દરોડા કરવા ગઈ હતી. આ મામલે ખનીજ માફિયાઓએ કેટલાક ભૂસ્તર વિભાગના કર્મચારીઓને બંધક બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ ગાર્ડે ફાયરિંગ કરી અને છોડાવ્યા હોવાની વાત પણ સામે આવી હતી. આ અંગે સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ કલેક્ટર પરેશભાઈ મકવાણા દ્વારા તપાસના આદેશ કરાયા છે. આરોપીઓ ગોબરભાઈ બળવંતભાઈ સાબરા, વિજયકુમાર, રાજુભાઈ કાળાવદરા, બાબુભાઈ ચાવડા, રામભાઈ, કીર્તિભાઈ સાપરા, રમેશભાઈ તથા સ્થળ પર આવેલા અજાણ્યા 7 માણસો અને તપાસમાં અન્ય નામ ખુલે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજુલાના ભાક્ષી ગામ નજીક ધાતવરડી ડેમ નજીક દર્શન કોરે હરિલાલ ગોપાલભાઈ ફળદુ
અશ્વિનભાઈ હરિલાલ ફળદુ, ધનકોરી મનીષભાઈ શેલારભાઈ કામડિયાની કોરીઓ ધમધમી રહી હતી, જેમાં બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાથી નજીક આવેલા ડેમમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું હતું. જોખમ હોવાથી અમરેલી જળસંચય વિભાગ કાર્યપાલક અને ભૂસ્તર શાસ્ત્રી સુધી રજૂઆતો કરાઈ હતી. ધાતરવડી ડેમ રાજુલા પંથકનો જીવાદોરી સમાન છે. પાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ એક રાજુલા પંથક માટે જીવાદોરી સમાન છે. આખું પાણીથી છલોછલ ભરેલું છે. રાજુલા શહેર, ધારેશ્વર, જૂની માંડરડી, જાપોદર, નવી માંડરડી આસપાસના ગામડાઓને અહીંથી પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ બ્લાસ્ટિંગના કારણે ખૂબ મોટું સંકટ હતું. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં ભાવિકો પરોક્ષ રીતે સાક્ષી બને તે હેતુ સાથે સોમનાથથી અયોધ્યા 1,11,00,000 રામ નામ મંત્ર લખી મોકલવામાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરાયો છે. ત્યારે સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞમાં પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિતો સામૂહિક રીતે સંમેલિત થયા છે. જય શ્રી રામના નાદ સાથે આજે સોમપુરા તીર્થ પુરોહિતો સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે પહોંચ્યા હતા અને રામનામ મંત્ર લેખન કરી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કર્યાની અનુભૂતિ કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા 1,11,00,000 રામનામ મંત્ર લેખન સંકલ્પમાં 40 દિવસમાં 85 લાખ મંત્ર લેખન સંપન્ન થઈ ચૂક્યું છે. ગાંધીનગરમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોના કિંમતી સામાનની ચોરી થવાની ઘટનાઓ સતત વધી રહી હતી. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે રિક્ષા ગેંગના 2 ઇસમોને ઝડપી પાડી 50,000ના દાગીના તેમજ રિક્ષા મળીને કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ 2 આરોપીની ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. રિક્ષા ગેંગના આતંક વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગત તારીખ 9મી ડિસેમ્બરે કલોલના વૃદ્ધ દંપતીના દાગીના ચોરીના ગુનામાં રિક્ષા ગેંગના 2 ઇસમોને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વડોદરાના યુવાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 16 સપ્ટેમ્બરના રોજ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક અજાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ અને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યો હતો, જે મેં એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ અમારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. સાયબર ઠગોએ વડોદરાના યુવાનને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને લગ્નની લાલચ આપી 2.83 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ પણ પ્રિયા સાથે તારું શું લફરું છે તેમ કહીને વધુ 50,000 રૂપિયાની માંગ કરી હતી. યુવકે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદ નોંધાવી છે. સંસદ પર આતંકી હુમલામાં 22 વર્ષ બાદ ખાલિસ્તાની આતંકવાદી જૂથ શીખ ફોર જસ્ટિસના ગુરપતવંતસિંહ પન્નુ ફરી એકવાર સુરક્ષા ચૂકના કેસમાં એન્ટ્રી થઈ છે. આતંકવાદી પન્નુએ સંસદમાં ઘૂસણખોરીના કેસમાં ધરપકડ કરાયેલા મહિલા સહિત 4 આરોપીઓને કાયદાકીય સહાયની ઓફર કરી છે. તેણે આ મામલે એક સંદેશ જાહેર કર્યો છે, પરંતુ પન્નુએ સમગ્ર મામલામાં તેની સંડોવણી અંગે કોઈ ટિપ્પણી નથી કરી. આતંકવાદી પન્નુએ સંદેશમાં કહ્યું છે કે સંસદ હુમલાની વર્ષગાંઠ પર તે સંસદની સુરક્ષાનું ઉલ્લંઘન કરનારા ચારેય પુરુષ મહિલાને 10 લાખ રૂપિયાની કાનૂની સહાય આપશે, પરંતુ આ દરમિયાન 5 ડિસેમ્બરે જાહેર કરેલા તેના નિવેદન અને બુધવારે સંસદ સુરક્ષામાં ચૂક મામલે તેમની સંડોવણી વિશે કંઈ કહેવામાં નથી આવ્યું. ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 68મો દિવસ છે. અલ જઝીરાના જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલની સેનાએ ગાઝાના લોકો પર ગોળીઓ વરસાવી છે. એક પેલેસ્ટિયન વ્યક્તિએ કહ્યું, ઇઝરાયેલના સૈનિકો શાદિયા અબુ ગઝાલા સ્કૂલમાં ઘૂસી ગયા હતા. પેલેસ્ટિનીઓએ અહીં આશ્રય લીધો હતો. સૈનિકોએ દરેકને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી. બીજી તરફ ઇઝરાયેલના નાણામંત્રી એલી કેહેનનું કહેવું છે કે સીઝફાયર હમાસ માટે ગિફ્ટ જેવું હશે. તેનાથી તેને ફરીથી માથું ઊંચું કરવાનો સમય મળશે. ઇઝરાયેલના નાણામંત્રીનું આ નિવેદન 13 ડિસેમ્બરે યુએનમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પસાર થયા બાદ સામે આવ્યું છે. નાણામંત્રી એલી કેહેનની બાઇડેનની ચેતવણી પર કહે છે કે સમર્થન વિના યુદ્ધ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અમને વૈશ્વિક સમર્થન મળે કે ન મળે, હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રહેશે.